ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. જો ફાઇનલી આજે દ્વારકા જવાનું નક્કી થઈ ગયું છે તો અમે લોકો જઈએ છીએ દ્વારકા અને પપ્પા આવતા તમને બસ સુધી મૂકવા માટે. આ છે બસમાં બેસી ગયા અને મસ્ત મજાની રીલ્સ જોઈએ છે. દ્વારકા જઈને કેવી રીલ્સ બનાવીએ ને. ઓકે, હવે સુઈ ગયા. આ જો આરતી હેરાન કરે છે વચ્ચે અમને. પવન નાખો છું ગરમી આ શું આવે પંખો વ્યાંજનો છે વ્યાંજનો એ સોફો ખાલી હોય છે જતા રહી પેલા કલર લોકો કાઢે છે સોફા પાછી. એટલે આ સોફામાં શું વાંધો નથી, વાંધો થાય નહીં પણ ખાલી હોય તો એમ નહીં હોય સુધા, ખાલી લાગતું નથી મને. જો બસમાં ગપાટા મારી રીલ્સ જોઈને ભૂખા થઈ ગયા હતા તો હોટલ પર હોલ્ડ કરવા ગાડી ઊભી રાખી તો અમે લોકો મસ્ત જમવા બેસી ગયા હતા ત્રણેય. ફાઇનલી પેટનો ખાડો પૂરવાનો સમય આવી ગયો અને શ્રદ્ધા સર્વ કરતી હતી. રોટલી અને પનીરની સબ્જી મંગાવી હતી. તો ચાલો તમે બધા પણ જમવા. કેટલી નીંદરમાં છું તો પણ વિડીયો તો ક્લિક કરવાનો. જો જુઓ છો ને તમે, અહીંયા હોલ્ડ કર્યો હતો તો હું તો નીચે નહોતી ઉતરી, પણ રવિના તો નહોતી બાય મિસ્ટેક. આરતી અને શ્રદ્ધા બંને નીચે ગયા હતા તો બંનેને ભૂખ લાગી હશે તો ચિપ્સ લઈ આવ્યા છે તો બંને નાસ્તો કરે છે. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. જો અમે લોકો અત્યારે જામ ખંભાળિયા પહોંચી ગયા છીએ અને ત્યાં હોટલ છે ત્યાં હોલ્ડ કર્યો છે. જો પાછળ બધાને તો નીંદર જ એટલી આવે ને કે વાત જવા દો. શ્રદ્ધા જો ફાઇનલી દ્વારકાનો રસ્તો આવે ને ખાલી તો આ મંદિરથી એટલી મજા આવી જાય. તો દ્વારકા પહોંચીને તો કેટલી મજા આવે વિચારો. જે લોકો ગયા હશે એમને તો આઈડિયા જ હશે. મને તો દ્વારકા જાવ ને એટલે સ્વર્ગ જેવી ફિલિંગ આવે છે. તમને કેવી ફિલિંગ આવે છે કમેન્ટ કરજો. જય દ્વારકાધીશ. ફાઇનલી અમે લોકો સાપુતારા બોલતી દ્વારકા બસ આખી ખાલી થઈ ગઈ છે. અમે સાપુતારા પહોંચી ગયા છીએ ડેસ્ટિનેશન આવી ગયું. દ્વારકા પહોંચી ગયા અને અમે લોકો હવે રૂમ બુક કરાવી દઈએ. ફાઇનલી અમારી રૂમ અમને મળી ગઈ છે અને આ છે મારી રૂમનો આખો વ્યૂ, તમે જોઈ શકો છો. આ છું હું. ચાલો તમે બધા પણ નાસ્તો કરવા મારી સાથે. પછી અમે લોકો નાસ્તો કરવા તો પહોંચી ગયા પણ ત્રણ કન્ફ્યુઝ હતા કે નાસ્તામાં શું લઈએ અને શું બાકી રાખીએ. જોઈ શકો છો તમે. ફાઇનલી ત્રણ થોડો નાસ્તો લઈને બેસી ગયા છે ટેબલ પર. હવે જેટલો નાસ્તો મજા આવશે એટલો કરશું, બાકી આગળ જોઈએ હવે.
છે બધા જે છે ડ્રેસમાં અને હવે અમે લોકો જઈએ છે ક્યાં? બેટ દ્વારકા. બેટ દ્વારકા. અને નાગેશ્વર જ્યોતિર્લિંગ. યસ, જો લુક બતાવો. હા, હું આરતી ને શ્રદ્ધા. ફોટોગ્રાફી ચાલુ છે. આ ગાડી અમારી પડી છે અહીંયા અને હવે અમે લોકો જઈએ છે ગાડીમાં. તડકામાં ખુલતી નથી. ફાઇનલી નાગેશ્વરનું મંદિર આવી ગયું છે. 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ છે, ત્યાં અમે પહોંચી ગયા છે દ્વારકામાં નાગેશ્વરના મંદિરે. તડકો એટલો છે ને કે ચપ્પલ એ તપી જાય ને પગે તપી જાય. શ્રદ્ધા, કેવું લાગ્યું ચપ્પલ પહેરીને? અમે લોકોએ મસ્ત નાગેશ્વર મહાદેવના દર્શન કરી લીધા છે અને બહાર નીકળી ગયા છે. હવે અમે લોકો જઈશું બેટ દ્વારકા. હેલો ગાઈઝ, ફાઇનલી અમે દ્વારકા જવા માટે રેડી થઈ ગયા છીએ અને આ છે અમારું દ્વારકાનો લુક. મસ્ત ડ્રેસ પહેર્યો છે. દ્વારકા જઈને મળીએ. જો રેડી થઈ ગયા, મિરરમાં બતાવું તમને લુક. મારો અને આરતીનો ફાઇનલી આ લુક છે દ્વારકાનો. અત્યારે પછી આગળ જોઈએ ચેન્જ કરીએ છીએ કે નથી કરતા.